મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। મિત્રો આશા રાખું છું આપ સૌ સારા જ હશો। મિત્રો આપણે ગઈકાલે લાકડા ભરવા માટે ગયા હતા ને લાકડા ભરીને આપણે જેકે પેપર કંપનીમાં જવાના હતા, પણ મિત્રો આજે જેકે પેપર કંપનીમાં નથી ગયા, ગાડી ઘરે જ પડેલી છે લાકડા ભરીને। મિત્રો અત્યારે હું સવારમાં ખેતર આવ્યો છું। ખેતર આપણે ઘઉંની વાવણી કરી રહ્યા છે, એટલે બાપુજીને મદદ કરવા માટે આવેલો છું। તો મિત્રો બને રહેજો વ્લોગમાં। વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ઘઉં વાવી દીધા છે અને અત્યારે પાણી ભરાઈ રહ્યા છે। મિત્રો ત્યાંથી મોટરનું પાણી આવે છે અને મિત્રો અત્યારે પહેલું પાણી છે ને જમીન કાળી છે। તો મિત્રો એમાં થાય એવું છે કે આપણે એક ઉબારમાં છોડીએ પાણી, તો મિત્રો બાકીનો એની બાજુવાળો બી ભીનો થઈ ગયો, એની બાજુવાળો ભીનો થઈ ગયો। મિત્રો આ પોઝિશન છે અત્યારે, પહેલું પાણી છે એટલે પછી બીજા પાણીમાંથી તો એકમાં જ જશે। મિત્રો મારા જે બ્લોગ છે એ મોડા આવે છે। મિત્રો એની પાછળનું એક કારણ છે। મિત્રો અમે આખો દિવસ કામ કરતા હોઈએ છીએ, સવારથી ને સાંજ સુધી। મિત્રો આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ, પછી સાંજે થોડોક ફ્રેશ થઈએ, જમીએ, પછી થોડી વારમાં તો મિત્રો ઊંઘ આવી જાય એટલે સવાર પડી જાય। મિત્રો એ પ્રોબ્લેમ છે। બ્લોગ એડિટિંગ કરતાં લગભગ 5-6 કલાક તો થઈ જ જાય મિનિમમ, મેક્સિમમ 8 કલાક બી થઈ જાય, એટલે મિત્રો ટાઈમ નથી આપી શકાતો, એ પ્રોબ્લેમ છે। એટલે મિત્રો બ્લોગ ખૂબ જ લેટ આવે છે। આ ખેતરમાં અમે છૂટા હાથે ઘઉં નાખ્યા છે, એટલે આવી રીતના એમ આપણે વાવણી કરેલી રહેતે તો ઘઉં ઢંકાઈ જતે, પણ મિત્રો પાણી ભરાવા પહેલાં ઘઉંને ઢાંકવા પડે, એટલે કે ઘઉંને જમીનની અંદર દબાવવા પડે। મિત્રો જમીનની અંદર દબાવવા માટે આપણે આ એક સાધન છે, આ સાધનથી આપણે ઘઉંને જમીનની અંદર દબાવીએ છીએ। આમાં આપણે ઘઉં વાવેલા છે, હવે આને આપણે જે ઉપર દાણા હોય ઘઉંના દાણા એને જમીનની અંદર દબાવવા પડે, નહીં તો મિત્રો પાણી ફરાવે ત્યારે ઘઉં ઉપર આવી જાય, અને એ ઘઉં ઉપર આવી જાય એટલે ઘઉંનો દાણો ઉગવાની શક્યતા હોતી નથી, એટલા માટે આપણે એને ઢાંકવા પડે।